હું હાજર હોઉં ના હોઉં, આપણા હર્ષભાઈ સંઘવી ગાંધીનગરના પ્રભારી મંત્રી છે. કલોલમાં ડોરું પાણી આવે, કોલેરિયા ફાટી નીકળે, એક ફોન પર અહીંયા આવી 24 કલાકમાં નિરાકરણ કરવાનો હર્ષભાઈનો રેકોર્ડ છે. ભાઈ તાલી વગાડો જરા હર્ષ સંઘવી માટે. મિત્રો, જ્યારે કોંગ્રેસિયાઓનું રાજ હતું ત્યારે સરપંચને 5000 રૂપિયા ગોધીનગરથી લાવવા હોય ને તો એ ફે પડી જતી હતી, ફે પડી જતી હતી. આજે કોઈ સરપંચ લાખની ભાષા બોલતો જ નથી. 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ, આજે 191 કરોડ રૂપિયા ના કામો એક સાથે કલોલ વિધાનસભામાં ચાલુ થાય અને કોઈએ એકે ધક્કો ખાવાની જરૂર નહીં. એવું રાજ નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપાએ આપવાનું કામ. ગુજરાતની અંદર ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આજે વાસી ઉત્તરાયણ અમદાવાદમાં મોટું પર્વ આમ તો માનવામાં આવે છે અને એ જ સમયે અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે આપણે જોયું હતું કે અમિત શાહે ધાબા પરથી પતંગો ચગાવી હતી અને પતંગો ખાપી પણ હતી. એ આહલાદક દ્રશ્યો પણ સૌ કોઈ નિહાળી અને ખૂબ વાયરલ થયા છે દ્રશ્યો. પરંતુ આજે કલોલ અને બાજુ ગાંધીનગરથી કલોલ સુધી માણસા બાજુ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે માણસામાં પણ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાનું લોકાર્પણ અને જે કામો છે એ વિવિધ કામો માટે ત્યાંથી વાત કરવામાં આવી હતી. ત્યારબાદ કલોલમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. કલોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારે અમિત શાહ સ્ટેજ પરથી ભાષણ કરવા આવ્યા અને કલોલની એ જનતાને એવું કહ્યું કે જ્યારે હું ગુજરાતમાં હાજર ન હોઉં ત્યારે કલોલ ગાંધીનગરની જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હર્ષભાઈ સંઘવી 24 કલાક કાર્યરત હોય છે. એમના માટે તાલીઓ તો પડવી જોઈએ. માટે હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી ગુજરાતના, જેમના વખાણ કરતા અમિત શાહ જોવા મળ્યા છે. શું કહ્યું અમિત શાહે સ્ટેજ ઉપરથી, પહેલા એ સાંભળો. હું હાજર હોઉં ના હોઉં, આપણા હર્ષભાઈ સંઘવી ગાંધીનગરના પ્રભારી મંત્રી છે. કલોલમાં ડોરું પાણી આવે, કોલેરિયા ફાટી નીકળે, એક ફોન પર અહીંયા આવી 24 કલાકમાં નિરાકરણ કરવાનો હર્ષભાઈનો રેકોર્ડ છે. ભાઈ તાલી વગાડો જરા હર્ષ સંઘવી માટે. જો ના બધા વિકાસના કામો સુપેરે પાર પડે. આપણા ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને સંગઠનના લોકો સૌ સાથે મળીને કામ કરે છે. મેં સૌનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું. તો હર્ષ સંઘવીના વખાણ કરતાની સાથે જ લોકોએ પણ તાલીઓના ગડગડાટથી હર્ષભાઈ સંઘવીને અને અમિત શાહને વધાવ્યા હતા કે વાત તો સાચી છે કે જ્યારે કોલેરાનો રોગ ફાટી નીકળે છે અને ત્યારે ડોળું પાણીને કંઈ આવતું હોય ત્યારે અમિત શાહ સુધી કોઈ ખબર પહોંચે એટલે સીધા જ ત્યાંથી આદેશ આપવામાં આવે અને હર્ષભાઈ સંઘવી ત્યાં જઈ અને એમનું કામ પતાવી દે છે અને એ પણ 24 કલાકની અંદર નિરાકરણ લાવી દે છે. તે માટે તેમના વખાણ કર્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ પર કટાક્ષ કરતા અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને એમ કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં સામાન્ય એવા સરપંચે ગાંધીનગરથી 5000 રૂપિયા પણ લાવવા હોય તો ફેફે પડી જતી હતી. પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં એ સરપંચો એ હજારોમાં કે લાખોમાં વાત નથી કરતા. એ સીધી જ 5 કરોડ 10 કરોડની વાત કરે છે, વિકાસ કાર્યોની વાત કરે છે. એ સરપંચો માટે શું કહ્યું અમિત શાહે એ પણ સાંભળી લો. મિત્રો, જ્યારે કોંગ્રેસિયાઓનું રાજ હતું ત્યારે સરપંચને 5000 રૂપિયા ગોધીનગરથી લાવવા હોય ને તો એ ફે પડી જતી હતી, ફે પડી જતી હતી. આજે કોઈ સરપંચ લાખની ભાષા બોલતો જ નથી. 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ,
કોંગ્રેસિયાઓના રાજમાં 5,000 લેતા લેતા સરપંચના ફે પડી જતી હતી અને 5-10 હજાર લેવા માટે 1,000 રૂપિયાની જીપના ભાડાના ધુમાડા કરવા પડતા હતા. આજે 191 કરોડ રૂપિયા ના કામો એક સાથે કલોલ વિધાનસભામાં ચાલુ થાય અને કોઈએ એકે ધક્કો ખાવાની જરૂર નહીં એવું રાજ નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપાએ આપવાનું કામ કર્યું. શોધીને ગાંધીનગર મતક્ષેત્રમાં અંડરપાસ હોય કે ફાટકો હોય એની જગ્યાએ અંડરપાસ બનાવી રસ્તા નાના કરવાનું કામ કર્યું. નિસારોના જર્જરિત ઓરડા લગભગ તોડી દરેક ગામમાં નવી કક્ષાઓ બનાવી અને કલોલ અને સાણંદ ગાંધીનગર મતક્ષેત્રના 2 વિધાનસભાના મુખ્ય મથકોને જોડી 6 લેનનો રોડ બનાવવાનું કામ પણ આજે જ ભૂમિપૂજન થયું. આજે જ ભૂમિપૂજન. અનેકવિધ કામો 26 કિલોમીટર લાંબો આરસીસી નો રોડ અને અનેકવિધ કામો આજે શરૂઆત થઈ છે. મિત્રો, આજે ગાંધીનગર તાલુકામાં ગર્ભવતી બધી ગરીબ બહેનોને, ગામડાની બહેનોને મગજના લાડુડી વેચવાનો કાર્યક્રમ, આંગણવાડીની દીકરીઓને સુંદર ડ્રેસ આપવાનો કાર્યક્રમ અને જેટલી ભજન મંડળીઓ છે એ બધાને ભજન મંડળીના સાધનો આપવાનો કાર્યક્રમ. અહીંયા કેટલીક બહેનો લાગે છે એટલે બધાએ તાલી જોરથી પડી, પણ કોઈક રહી જતું હોય તો મારા ત્યાં પોસ્ટકાર્ડ નાખી દેજો. બધી બહેનોના ભજન હારા થાય એની વ્યવસ્થા મારે કરવાની. તો જે રીતે આખા આ વિડીયોમાં હર્ષભાઈ સંઘવીની ચર્ચા થઈ, એમના વખાણ કરવામાં આવ્યા, સરપંચોની વાત કરવામાં આવી, કોંગ્રેસને પણ આડે હાથ લીધી છે અને હજારો નહીં, લાખો નહીં અને કરોડો રૂપિયાની વાત આ મુદ્દે આવી છે. એ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો જો તમે ન્યૂઝરૂમ ગુજરાતને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.